હરિયાણાના ગુરુગ્રામમાં પટોડી બિલાસપુર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર દિવસ દહાડે ફિલ્મી અંદાજમાં છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં 20 લાખની સ્કોર્પિયો ગાડી લઈને આવેલા એક ચાલકે પોતાની ગાડીમાં 6000નું પેટ્રોલ ભરાવીને ટાંકી ફૂલ કરાવી, પરંતુ પૈસા ચૂકવવાના બદલે એ પંપના કર્મચારીઓને ચકમો આપીને પૂરપાટ ઝડપે ગાડી ભગાડી નાસી છૂટ્યો। ગાડી ભગાડવાની ઉતાવળમાં સ્કોર્પિયો ચાલકે પેટ્રોલ મશીનની પાઇપ પણ તોડી નાખી હતી, જેના કારણે પંપને નુકસાન થયું। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેના ફૂટેજના આધારે પોલીસે ગાડીનો નંબર ટ્રેસ કરી આરોપીને પકડવા તપાસમાં જોતરાઈ છે। તો 16000નું પેટ્રોલ ભરાવી અને ચાલક ફરાર થઈ ગયો। આવા પણ લોકો છે કે જેઓ ગાડી લઈને ફરે છે પણ પેટ્રોલના પૈસા નથી હોતા। ફ્રાન્સની રાજધાની પેરિસના એફિલ ટાવર પર વીજળી પડતો એક વિડીયો સામે આવ્યો। આ વિડીયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે। આ શાનદાર નજારો કેમેરામાં કેદ થયો છે। આ તસવીરો જુઓ। એક તરફ ભારે પવન અને બીજી તરફ આકાશમાંથી સીધી વીજળી પડે છે એફિલ ટાવરના ટોચ પર જઈને। જી હા, આ તસવીરોમાં તમે જોઈ શકો છો અને આ નજારો જે છે એ ખૂબ જ અદ્ભુત દેખાઈ રહ્યો છે। આ વિડીયો લોકોમાં કુતૂહલ પણ જગાવી રહ્યો છે। ફ્રાન્સની રાજધાની પેરિસ, જ્યાંનો એફિલ ટાવર જે ખૂબ જ લોકપ્રિય સ્થળ કહેવાય છે, અહીંયા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, ફરવા પણ આવતા હોય છે, એ એફિલ ટાવરને જોવા માટે પણ આવતા હોય છે। એ વિસ્તારમાં આ વીજળી પડી। પહેલા વિસ્ફોટ અને હવે ફાયર સેફટીની વાત। ખેડામાં ફેક્ટરી વિસ્ફોટના બનાવ બાદ તંત્ર જાગ્યું છે। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો ઘાટ। વિસ્ફોટ બાદ ડિસ્ટ્રિક્ટ ફાયર સેફટી કમિટીની રચના કરાઈ છે। કમિટીના અધ્યક્ષ ખેડા કલેક્ટર રહેશે, જ્યારે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર, પીઈએસઓના અધિકારી, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી, શ્રમ અધિકારી, તમામ મામલતદાર અને ફાયર ઓફિસરને કમિટીના સભ્ય તરીકે નીમવામાં આવ્યા। તમામ મામલતદારોને પોતાના વિસ્તારમાં પોલીસ, ફાયર અને જીપીસીબી સાથે સંકલન કરી ફટાકડા ઉત્પાદન કરતા યુનિટ, સંગ્રહ સ્થાનો અને વિક્રેતાઓની કાયદેસર અને ગેરકાયદે ઓળખ કરવા કડક સૂચના અપાઈ। સાથે 7 દિવસમાં અહેવાલ કલેક્ટર કચેરીએ મોકલવા આદેશ કર્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી પાસે પણ પોતાના વિસ્તારમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીઓની વિગતો માંગવામાં આવી। વર્ષોથી ચાલતા આવા ગેરકાયદે ગોરખ ધંધા બાબતે અત્યાર સુધી આંખડા કાન કરનાર ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ, તે મોટો સવાલ છે। તો અલગ અલગ 8 તસવીરો તમે જોઈ શકો છો। ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, લોકોના ટોળે ટોળા એકત્ર થયા, પાણીનો મારો ચલાવાયો, કાટમાળ પણ તમે જોઈ શકો છો, ભારે નુકસાન પણ થયું। એફએસએલની ટીમ ત્યાં પહોંચી, 10 કિલોમીટર સુધી લોકોએ આ વિસ્ફોટના અવાજ સાંભળ્યા। તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે। ફેક્ટરીના વિસ્ફોટ બાદ હવે તંત્ર જાગ્યું છે, કેમ કે સ્થાનિક તંત્ર જાણકારી હતી જ નહીં કે કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા ધમધમે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ખેડાથી ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, પહેલા તો વિસ્ફોટ થઈ ગયો, હવે ફાયર સેફટીની વાત કરીને શું મતલબ? હવે તપાસ કઈ રીતે થશે? બિલકુલ ચોક્કસથી પંકજ, જે પ્રકારે કાલે કપડવંજની અંદર ઘટના બની હતી, ઘટના એટલી ગંભીર હતી કે તમે જે દ્રશ્યો ત્યાં હતા તે વિસ્મિત કરનાર હતા। એક જ જે રેસીપી રિપીટ થઈ, એટલે કહી શકાય કે તંત્ર જે દર વખતે કરતું હોય છે કે પહેલા કોઈ પણ ઘટના બને છે, ત્યારબાદ અમે તપાસ કરીશું, તપાસના આદેશ આપીશું, એટલે રટન તંત્ર કરતું હોય છે। ફેક્ટરી વ્યવસ્થિત ધમધમતી હતી, પરંતુ તંત્ર રટન એક જ હતું કે અમને કોઈ ખબર નથી। ગઈકાલે તંત્ર દ્વારા એક લેટર વાયરલ થયો છે। લેટરની અંદર કલેક્ટર દ્વારા ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય તે પ્રકારની સ્થિતિ આ લેટર પરથી સ્પષ્ટ થાય છે। અત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ડિસ્ટ્રિક્ટ ફાયર સેફટી કમિટીની રચના કરવામાં આવી છે, જેની અંદર કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમની રચના કરવામાં આવી છે। તેમાં અલગ અલગ સભ્યોને પણ મૂકવામાં આવ્યા છે અને સભ્યો દ્વારા જે કેકર્સ ફટાકડા વાળતી જે ફેક્ટરી છે તેની તપાસ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। સૌથી મહત્વનું કરવામાં આવે તો કલેક્ટર દ્વારા કાલે કપડવંજની ઘટના બન્યા બાદ તમામ જે પ્રાંત અધિકારી છે તેમને સૂચના હતું અને જે તલાટીઓ છે તેમને સર્વે કરવા હાથ ધરાયો હતો। અગાઉ પણ વખત જયારે વાપી અને અરવલ્લીમાં જયારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા ત્યારે આ પ્રકારની તપાસો કરાઈ હતી અને માત્ર તપાસ કાગળ પૂરતી સીમિત થઈ ગઈ હતી। તમે જોઈ જે કાલે ઘટના મળી ત્યાં ના કોઈ ફાયર સેફટી હતી, ન કોઈ પણ પ્રકારનું ત્યાં આગળ કોઈ એવું કોઈ સાધનો ન જોવા મળ્યા હતા કે કોઈ આગ લાગે તો તેનો બચાવ કરી શકાય। એટલે કહી શકાય કે તંત્ર છે તે હંમેશા બેદરકાર રહે છે। બેદરકાર કારણે આવી ઘટના બને છે। જો કે ગઈકાલની ઘટનામાં એક બાબત સારી હતી કે આગલે દિવસ મોહરમની રજા હતી અને ફેક્ટરીમાં કોઈ કર્મચારી નતા, બાકી મોટી જાનહાનિ થઈ હોત। અને જે પ્રકારે અત્યારે આ સમગ્ર ઘટના બન્યા બાદ અત્યારે વહીવટી તંત્રને આંખ કાન કરી અને હવે પોતે જાગ્યા હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો ખેડાના કપડવંજમાં થયેલ પ્રચંડ વિસ્ફોટ મામલે મામલતદારની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે। વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં ફટાકડા નહીં પરંતુ કાર્બન દિવેટ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું। સાથે જ કોઈપણ પ્રકારની મંજૂરી કે ફાયર સેફટીના સાધનો વિના આ ફેક્ટરી ચાલતી હતી એવો પણ ખુલાસો થયો છે। ત્યારે આ ઘટનામાં 2 લોકો દાઝી જતા ઇજાગ્રસ્ત થયા। હાલ તેમની હાલત સ્થિર બતાવાઈ રહી છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે।
બ્લાસ્ટ મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ બ્લાસ્ટ મામલે આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મામલતદારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે અહીંયા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. મંજૂરી વિના અહીંયા ફેક્ટરી ચાલતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ કઈ રીતે તેની સામે એક્શન લે છે. એફએસએલની ટીમ અને અન્ય જે કંઈ જરૂરી તપાસ કરવામાં મદદરૂપ થાય તમામ એજન્સીઓને બોલાવવામાં આવી છે. ત્યાં વિસ્ફોટક પદાર્થની હાજરી છે કે કેમ એના જે પરીક્ષણો કરવામાં તે ચાલુ છે અને કાર્યવાહી ચાલુ રહી છે. એ જગ્યા આરોપી મિતુલભાઈ દશરથ પટેલ જે રામવાડી બસ સ્ટેશન ઈસનપુર નજીક રહે છે એને ભાડે રાખીને ત્યાં આગળ આ કામકાજ કરી રહ્યો હતો. એના વિરુદ્ધમાં ફરિયાદ છે અને બીજા જે કોઈ આરોપીઓ તપાસ દરમિયાન નીકળશે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો મામલો. અંદાજિત 1500 ગેરકાયદે દબાણો તોડવા કરોડોનો ખર્ચ થયો. મિનરલ વોટરનો ખર્ચ 12.40 નહીં 23 લાખ પર પહોંચ્યો એવું સૂત્રો જણાવે છે. રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે 8 રૂપિયા પ્રતિ બોટલ લેખે 2,87,500 જેટલી 200 mlની બોટલનો ઉપયોગ થયો. ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો ખર્ચ 27.20 લાખ, વિડીયોગ્રાફી 24 લાખ, મંડપ સર્વિસ 8.5 લાખ, લાઇટિંગ 2.5 લાખ, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત અંદાજિત 1.5 કરોડ અને અંદાજિત 3 કરોડ આસપાસનો ખર્ચ ડિમોલિશન પાછળ કરાયો એવું સૂત્રો કહે છે. આગામી સમયમાં મનપા કમિશનર તુષાર સુમેરા તમામ ખર્ચ મામલે પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે. ખર્ચનો વિવાદ દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે અને પ્રેસ કોન્ફરન્સ કરી ખર્ચની સ્પષ્ટતા થાય તેવી પણ શક્યતા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે. અંકિત, એક તરફ કાજુ કતરી, પાણીનું બિલ, વિડીયોગ્રાફીનું બિલને લઈને લોકોમાં ખૂબ જ અસમંજસ છે અને વિવાદ પણ છે. ક્યારે કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ કમિશનર? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો ગત 23 અને 24 ફેબ્રુઆરી 2026 રોજ જંગલેશ્વર વિસ્તાર કે જે વોર્ડ નંબર 16 અંતર્ગત આવે છે અને તેમાં 1400 થી વધુ જે ગેરકાયદે દબાણો હતા તેને મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને આ જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે ને ત્યારબાદ હવે એના ખર્ચનો વિવાદ છે તે 4 મહિના પછી સામે આવ્યો છે. અગાઉ 12.40 લાખના મિનરલ વોટરના બિલ છે તે સામે આવ્યા હતા, પરંતુ હવે તેમાં વધુ એક ફણગો ફૂટ્યો છે ને મિનરલ વોટરનું બિલ છે તે 12.40 નહીં પરંતુ 23 લાખ સુધી પહોંચ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો ખર્ચ છે તે 27.20 લાખ સુધી પહોંચ્યો છે. ત્યારે હાલ અત્યારે અંદાજિત 3 કરોડ આસપાસનો ખર્ચ છે ડિમોલેશન પાછળ કરાયો હોવાનું છે તે હાલ અત્યારે ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સમગ્ર મામલે આગામી દિવસોની 2 થી 3 દિવસની અંદર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા છે તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે અને આખરે ડિમોલેશન પાછળ મહાનગરપાલિકાએ કેટલા કરોડનો ખર્ચ કર્યો તેની વિગતવાર માહિતી છે તે આપી શકે તેમ છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે નવો ખુલાસો થયો છે. ડિમોલિશનમાં મિનરલ વોટર કોન્ટ્રાક્ટ મામલે ખુલાસો. 2023માં 200 મિલી બોટલ 8 રૂપિયાના દરે કોન્ટ્રાક્ટ મંજૂર થયો. તત્કાલીન મનપા કમિશનર આનંદ પટેલના કાર્યકાળમાં મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ મંજૂર થયો. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને બહાલી આપવામાં આવી. ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવાના ગણતરીના દિવસો પહેલા મંજૂરી અપાઈ. ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનને 2 વર્ષ માટે કોન્ટ્રાક્ટ ફાળવાયો. તો 200 ml બોટલનો બજાર ભાવ 5 રૂપિયા હોવા છતાં 8 રૂપિયા પ્રતિ બોટલના દરે કોન્ટ્રાક્ટ મળ્યો. નવા રેટ કોન્ટ્રાક્ટ સુધી જૂની એજન્સી દ્વારા સેવા ચાલુ રાખવાની જોગવાઈ છે. બાદમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી આનંદ પટેલની બદલી થઈ ગઈ.